સન્માન વગરની યારી ઝેર સમાન. આપણને નાનપણથી જ એક વાક્ય ગોખાવવામાં આવ્યું છે, ફ્રેન્ડશિપમાં નો સોરી નો થેન્ક યુ. સાંભળવામાં આ વાત કેટલી કૂલ લાગે છે નહીં? જાણે મિત્રતા એટલે એક એવું પરવાનું કે જેમાં આપણે સામેવાળાને ગમે તે કહી શકીએ, એનું અપમાન કરી શકીએ અને પછી એક જ હાસ્યમાં બધું ઉડાવી દઈએ. પણ ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આ જ એક વાક્ય પાછળ આપણે કેટલા નિર્દોષ સંબંધોની આહુતિ આપી દીધી છે? જેની સાથે કલાકો સુધી વાતો થતી હતી, આજે એનો નંબર બ્લોક લિસ્ટમાં કેમ પહોંચી ગયો? કારણ કોઈ મોટો ઝઘડો નથી હોતો. કારણ હોય છે પેલું સોરી ન કહેવાનું અભિમાન. આપણે માની લઈએ છીએ કે એ તો મારો પાકો ભાઈબંધ છે, એને તો બધું ચાલશે. એના દેખાવની મજાક ઉડાવીએ, એની ગરીબી કે એના મજબૂરી પર હસીએ, અને જ્યારે એની આંખમાં પાણી આવે ત્યારે આપણે કહીએ, યાર તું તો બહુ ઇમોશનલ છે, આટલું તો ચાલ્યા કરે હવે. પણ સામેવાળો માણસ પથ્થર નથી, એના મનમાં પણ લાગણીઓનો મહાસાગર છે. મિત્રતાનો અર્થ એ નથી કે તમને કોઈનું પણ અપમાન કરવાનો હક મળી ગયો છે. સન્માન વગરનો પ્રેમ કે સન્માન વગરની મિત્રતાએ લાંબુ સમય ટકી શકતા નથી. જે દિવસ તમે તમારા મિત્રના આત્મસન્માનને ઠેસ પહોંચાડો છો ને, એ જ દિવસે મિત્રતાનો પાયો હલી જાય છે. મિત્રતામાં થેન્ક યુ કહેવું એ ફોર્માલિટી નથી, પણ એ વ્યક્તિની કદર છે કે એણે તમારા માટે પોતાના કિંમતી સમય આપ્યો છે. અને સોરી કહેવું એ તમારી નબળાઈ નથી, પણ એ વાતની સાબિતી છે કે તમારા અહંકાર કરતાં તમને એ મિત્રની લાગણી વધુ વહાલી છે. ઘણીવાર આપણે મોટું મન રાખીને માફી નથી માંગતા અને પછી વર્ષો વીતી જાય છે, અબોલા એટલે લાંબા થઈ જાય છે કે છેલ્લે વાત કરવાનું કારણ પણ ભૂલાઈ જાય છે. બસ રહી જાય છે તો એક અફસોસ. ફિલ્મી ડાયલોગમાં જીવવું સહેલું છે, પણ હકીકતમાં જ્યારે એ જીગરી જાન જેવો દોસ્ત દૂર થાય છે ને, ત્યારે સમજાય છે કે દુનિયા કેટલી ખાલી છે. યાદ રાખજો, સન્માન એ દરેક સંબંધોનો શ્વાસ છે. જો શ્વાસ બંધ થાય તો શરીર મરી જાય, અને જો સન્માન જાય તો સંબંધો પણ મરી જાય. તમારા મિત્ર એ અહેસાસ કરાવો કે તમારા માટે કેટલો ખાસ છે. એની મજાક કરો, પણ એનું અપમાન ક્યારેય ન કરો. જો આજે તમારી કોઈ ભૂલને કારણે કોઈ મિત્ર રિસાયેલો હોય તો આને સોરીના નિયમને કચરા પેટીમાં નાખો. એક ફોન કરો, એક મેસેજ કરો અને કહી દો, યાર સોરી, તારી મિત્રતા મારા ઈગો કરતાં ઘણી મોટી છે. વિશ્વાસ રાખજો, એ એક શબ્દ તમારા વર્ષોના સંબંધોને નવજીવન આપશે. તમારી પાસે પણ કોઈ એવો મિત્ર છે જેની માફી માંગવાનું તમે બાકી રાખ્યું છે? તો રાખો ને. જુઓ છો, જિંદગી બહુ નાની છે સાહેબ, અને સાચા મિત્રો એથી પણ ઓછા. મિત્રતા સાચવજો, અહંકારને બિલકુલ પણ નહીં.